टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે। અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 3 સપ્ટેમ્બર 2025। આજનો વાર બની રહ્યો છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ 11 તિથિ બની રહી છે, એટલે ભાદ્રપદ શુક્લ એકાદશી। આજનું નક્ષત્ર પૂર્વાષાઢા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ જોવા મળી રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું આજરોજ પરિભ્રમણ રહેશે ધન રાશિમાં, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ ધન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અનિતા રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:23 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:55 થશે। આજે રાહુકાલમ બપોરે 12:39 થી પ્રારંભ કરી બપોરે 2:14 સુધી રહેશે। આજે વિજય મુહૂર્તનો સમય બપોરે 2:53 થી પ્રારંભ કરી 3:44 સુધી રહેશે। તો આજે છે પરિવર્તિની એકાદશી। 11 આજે કરવા માટેનું ઉત્તમ મુહૂર્ત છે। એકાદશીનું વ્રત આજે છે। તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ છે। દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ। મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે વાહન વ્યવહાર કરતી વખતે થોડીક સાવધાની, થોડીક સાવચેતી રાખવી આપના માટે શુભ રહેશે। નોકરિયાત લોકોને આજે સન્માન મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। તો આજે સ્વભાવમાં ચીડિયાપણું પણ ક્યાંક આવી શકે છે। માતાનો સહકાર મળવાની આજે સંભાવના રહેશે। કોઈ પણ પ્રકારનું કામ હશે, તમારા માતા તમારા માટે સહકારક બની રહેશે। પારિવારિક જીવનમાં આજે સુખ અને શાંતિનું વાતાવરણ જોવા મળી શકે। એટલે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ, શુભ, મંગલકારી રહેવાનો છે। હવે વાત કરીએ ઉપાયોની, તો આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ રહેવાનો છે આસમાની રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ, મંગલકારી સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી, આપની મનોકામનાઓ પૂર્ણ થશે। વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ।
રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમને ધનલાભ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરિવારમાં આજે સુખ શાંતિનું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે, એટલે આનંદિત સમય પરિવાર સાથે વિતાવી શકાશે. કોઈ વડીલ વ્યક્તિનો સાથ સહકાર મળશે, જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ આજે સાબિત થવાનો છે. મિત્રો સાથે સાંજનો સમય આપ મોજ મસ્તીમાં વિતાવી શકો, આનંદ સાથે પસાર કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો જો કલાત્મક કાર્ય કરતા હો તો એની સાથે જોડાયેલા હો, રચનાત્મક અને કલાત્મક કાર્ય સાથે જોડાયેલા છો તો આપના માટે લાભદાયી આજે સાબિત થવાનું છે. તમામ ક્રિએટિવિટી આપના માટે શુભ રહેશે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય, આજના દિવસે એકાદશીનું વ્રત અને કથા શ્રવણ કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે બાળકોના કામથી આજે તમારા હૃદયને ખુશીની અનુભૂતિ થઈ શકે. તમને ભૌતિક સંસાધનો આજે પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ આજે વધુ મજબૂત થતી જોવા મળે. સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ આજે આપને મળશે, જેથી આપના કાર્ય સહજતાથી સરળતાથી પાર પડી શકશે. આજે આળસનો ત્યાગ કરી કર્મમાં આગળ વધવું આપના માટે શુભ અને મંગલકારી રહેશે. એકંદરે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિન શુભ અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ દુર્વા શ્યામ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. કોઈ સંબંધિત તરફથી ભેટ સોગાદ આજે આપને મળતી જોવા મળી શકે છે. કામના સંબંધમાં આજે ટ્રાવેલિંગ થઈ શકે, મુસાફરી થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં સારામાં સારું આજે પ્રદર્શન કરી શકાશે. ટીચર્સ એટલે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે દિન શુભ રહેશે. પ્રણય સંબંધોમાં આજે સંતુલન જાળવવાની જરૂર રહેશે, અન્યથા પ્રણય સંબંધોમાં તકલીફો ઉત્પન્ન થઈ શકે છે. ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો જે દિવસ છે એ અનુરૂપ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે પોપટી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી રહેશે. ઉપાય, આજના દિવસે ગરીબોને ભોજનનું વ્યવસ્થા કરવી, અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ રોમાંચક રહેશે, આનંદિત રહેશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આજે આયોજન સંભવી શકે છે. મિત્રોના સહયોગથી આજે આવકના નવા રસ્તા બનતા જોવા મળી શકે, નવા સ્ત્રોત મળી શકે છે. તો સાથે સાથે આજે ભાગ્ય તમને નાણાકીય બાબતોમાં લાભ આપતું જોવા મળે છે. એટલે આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. ફસાયેલા નાણાં તમને પરત મળી શકે, તમારું પેમેન્ટ દબાયેલું હોય એ પણ રિલીઝ થઈ શકે છે. ટૂંકમાં દિવસ સિંહ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર પડશે.
આજે બધા જ કામ સમયસર પૂરા થતાં પણ જોવા મળી શકે છે. તો આજે આર્થિક સ્થિતિ તમારી પહેલાં કરતાં થોડીક વધારે મજબૂત બનશે. તમારી સલાહ સૂચનોને આજે લોકો સન્માન આપશે. તમારી વાતને સાંભળશે, એને સમજશે ને એનું અનુસરણ કરશે. આજે તમારે ગુસ્સાથી બચવાની જરૂર છે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો તો દિવસ તમારા માટે આજે સુંદર સાબિત થશે, મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય: આજના દિવસે ગણેશજીની પૂજા દુર્વાદલ દ્વારા કરવી આપના માટે શુભ, મનોનુકૂળ અને કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ મૂંઝવણ ભર્યો બની શકે છે. વધતા ખર્ચ પર આજે નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર રહેશે. અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ આજે તમને મળતો જોવા મળી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આજે રુચિ વધી શકે, એનો રસ વધી શકે છે. આજે ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થશે જેનાથી તમારું મન પરેશાન થશે, બેચેનીનો અનુભવ કરશે. એટલે ટૂંકમાં દિવસ થોડોક ઉતાર ચઢાવ કે મધ્યમ પ્રકારનો કહી શકાય. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજે લક્ષ્મી ચાલીસાનો પાઠ આપના માટે શુભ, અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક બની રહે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થતા જોવા મળી રહ્યા છે. પરિવાર અને મિત્રોનો સહયોગ આજે તમને મળતો જોવા મળશે, જે આપના માટે સુખાકારી રૂપ રહેશે. મોટા કામ આજે આપના પૂરા થતાં તમારું મન પ્રફુલ્લિત બની રહેશે. આનંદની અનુભૂતિ આજે આપને થતી જોવા મળી શકે. જનની એટલે માતાના આશીર્વાદ આજ વિશેષ ફળદાયી તમારા માટે થશે. તમારા માટે દિન શુભ, મંગલકારી, લાભ કરતા છે. આજે તમારું અટકેલું ધન પરત મળી શકે. તમારું પેમેન્ટ કે ફસાણું છે, કોઈ દબાવ્યું છે, તો આજે રિલીઝ થશે. ટૂંકમાં દિન તમારા માટે શુભ અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયો વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ રહેવાનો છે રાતો. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે અન્નદાન કરવું આપના માટે શુભ, મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમાંકની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ થોડોક વ્યસ્તતાવાળો જોવા મળી શકે. તમે વ્યસ્ત રહીશો. આજે તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે. જેટલી મહેનત કરી છે ને આપના માટે લાભ કરતા રહેશે. આજે ખાસ ધ્યાન રાખવાનું, ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાનું જરૂર છે. શબ્દો બોલો છો એ સમજી વિચારીને બોલજો અને ગુસ્સાને થોડોક અનુશાસિત રાખજો. આપના માટે શુભ રહેશે. મોડી રાત સુધી નાની મુસાફરી થાય એવા આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. આરોગ્યની બાબતે દિન તમારા માટે આજે મધ્યમ છે. તો આરોગ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવું તમારા માટે ખૂબ આવકાર્ય અને લાભ કરતા રહેશે.
એકંદરે દિન શુભ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળી શકે છે. સંપત્તિ વૃદ્ધિના પ્રયાસો જે કરી રહ્યા છો એમાં તમને સફળતા મળશે, લાભ મળશે. તો પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ વધતી જોવા મળશે. આજે પ્રગતિના યોગો છે. આજે વિરોધીઓ અને છુપા શત્રુઓ તમારા શાંત થશે. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે, જેથી તમારા કાર્યોમાં તમને લાભ મળી શકે. ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલપ્રદ આજનો બુધવાર રહેવાનો છે. ઉપાય આજના દિવસે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આનો ઉપયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? આજે તુલસી પૂજન અવશ્ય કરવું. તુલસીજીને ધૂપ દીપ કરવા, જળ અર્પણ કરવું અને તુલસીના પાન જો સ્વતઃ નીચે પડેલા હોય એ પાન ભગવાન શાલિગ્રામજીને અર્પણ કરવા. બાલકૃષ્ણ અને કે વિષ્ણુ ભગવાનને આપના માટે મનોનુકૂળ અર્થાત લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે અનિયંત્રિત વાણી આપના બનતા કામ બગાડી શકે એમ છે. તો વાણીને સંતુલિત રાખવું આપના માટે હિતાવ છે. જીવન સાથી સાથે વૈચારિક મતભેદો આજે થઈ શકે એમ છે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ તમે આજે સપરિવાર ભાગ લઈ શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. આજનો દિવસ થોડોક વ્યસ્તતાભરો રહેશે, પણ દિવસ આનંદદાયક પણ રહેશે. આજે જોખમી રોકાણથી બચવું એ આપને સલાહ છે. આજે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અવશ્ય કરો, પણ વધારે પડતું જોખમ ન લેવું એ આપના માટે સલાહભર્યું છે. એકંદરે વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આપ આ સોનેરી રંગનો જો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે, કલ્યાણકારી રહેશે, લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે જલ સેવા કરવી, જળનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે ઘરની જાળવણી પર ધન ખર્ચ કરવો પડશે. મિત્રો આજે પરિવારને મળવા આવી શકે તો પારિવારિક અને મિત્રતાનું મિલન આજે સંભવી શકે છે. રાજકારણમાં આજે સંપર્કો વધારવાનો લાભ મળી શકે. જો જનસંપર્ક આજે જેટલા વધશે એટલો તમારા માટે લાભદાયક સાબિત થશે. રોકાણની દ્રષ્ટિએ પણ દિન આપના માટે અનુકૂળ, ફાયદાકારક, લાભ કરતા જોવા મળી રહ્યો છે. ધાર્મિક કાર્યોમાં આજે તમારો વિશ્વાસ વધતો જોવા મળે. ધર્મમાં, ભગવાનમાં, ઈશ્વરમાં તમારી ભાવના વધતી જોવા મળશે. એટલે એકંદર દિન મીન રાશિના જાતકો માટે શુભ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો. શક્ય હોય તો ઘીની આહુતિ અગ્નિમાં શ્રી સુક્તમ ભણીને આપી લાભ કરતા નીવડશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે.
વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. 3 નંબર એ ગુરુનો છે. આજે પૂર્ણ રીતે આજે ગુરુનો અંક તમારા માટે બની રહ્યો છે. આજનો દિવસ આધ્યાત્મિક ભાવનામાં પ્રગતિ કરાવી શકે. આધ્યાત્મિક ભાવનાની સાથે સાથે ધાર્મિક ભાવનાઓ પણ તમારી ઉમદા બની શકે. ધાર્મિક દર્શન યાત્રા પણ થઈ શકે. એટલે ટૂંકમાં આજનો દિવસ ધર્મ આધ્યાત્મ સાથે વિશેષ જોડાયેલો છે અને સાથે સાથે ગુરુ ધનનો પણ કારક છે. તો અટકેલા કાર્ય પાર પડી શકે છે, ધન લાભ કરાવી શકે, એ પ્રકારના આજના ગુરુના આ ગુણધર્મો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીશું એકાદશી. આજે 11 છે. વર્ષની અંદર કુલ ઓછામાં ઓછી 24 11 આવતી હોય. જ્યારે અધિક માસ લાગે ત્યારે 26 એકાદશી થાય. શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત ઉપવાસ કરી અને ભગવાનની સેવા પૂજા અર્ચન કરવાથી જીવનના તમામ પ્રકારના પાપ તાપ સંતાપોનો નાશ થાય છે. તમે એકાદશીનું વ્રત કરો, ઉપવાસ કરો, પણ જો ઈશ્વરનું ભજન અર્ચન દર્શન નથી કરતા તો એનું વ્રત ફલીભૂત નથી થતું. વ્રતને ત્યારે જ ફલીભૂત થઈ શકે જ્યારે જે દેવતાના નિમિત્ત ઉપવાસ કર્યો છે, અર્થાત એની નજીકમાં બેઠા છો, એનું નામસ્મરણ કર્યું છે, ત્યારે જ ઉપવાસ ફલીભૂત થાય. તો એકાદશીનો આજનો પવિત્ર દિન આપના માટે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ચાલતા તમામ સંકટોમાંથી મુક્તિનો માર્ગ મળી શકે. તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, પીપળાની પૂજા કરવી, ખાસ કરીને પીપળાની નીચે દીવો કરવો લાભકારી નીવડી શકે અને આજના દિવસે ગૌ સેવા કરવી મંગલકારી સાબિત થાય. તો આ પ્રયોગ અવશ્ય કરવો. આપના જીવનના પાપ તાપ દૂર થશે. આધ્યાત્મિક અને સકારાત્મક ઉર્જાનો આપના ઘરમાં પણ પ્રાદુર્ભાવ થશે. તો એકાદશીના દિવસે ઓછામાં ઓછો 11 વખત વિષ્ણુ ભગવાનનું નામસ્મરણ કરવું, શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો પણ આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી બની શકે. તો એકાદશીના વ્રતને સિદ્ધ કરવા માટે આ વ્રત મંત્ર જાપ પાઠ અવશ્ય કરવા. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આજના આપના દિવસને મંગલકારી કલ્યાણકારી બનાવી શકે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ રુદ્ર ગાયત્રી મંત્ર અને એક માળા મંત્ર જાપ આજના આપના દિવસને મંગલકારી બનાવશે. તો એક માળા મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરો. નિશ્ચિત મહાદેવજીની કૃપાથી નિર્વિઘ્ને આપનો દિવસ પસાર થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.